શબ્દનો અર્થ થાય છે માયા. જે માયામાં ફસાઈ ગયેલો જીવ એ અજામિલ છે. આ જીવ ઈશ્વરનો અંશ હોવાથી માયામાં ફસાઈ જાય છે. વિધાતાએ 6 જગ્યાએ માયા મૂકેલી છે. જ્યાં જાશો ત્યાં માયા તો હારે આવવાની છે. જ્યાં જાઓ ને કદાચ ઘર છોડીને વયા જાઓ તોય માયા તો હારે વળગવાની. કારણ આ બધી ભગવાનની ગતિ છે. આપણે ઓલી કહેવત છે કે ભગવાનની ગતિ આજ્ઞાન પેટમાં બત્તી જ્ઞાનો કોઈની પોગી મતી. ઓલે આજ્ઞું જીવડું આવે તમે જોયું હોય તો એને લાઈટ થતી હોય રાત્રે. એવી કેવી ભગવાનની ગતિ. આવું ન્યા કોણ ગલોપ મૂકવા કેવી ગોઠવણ કરી ન્યા કોણ છાપ પાડવા જાતું છે. ભગવાનની ગતિ આજ્ઞાના પેટમાં બત્તી અને ન્યા નો કોઈની પોગી મતી. માયા ખરાબ નથી પણ ઈ આપણને ભક્તિમાં સાથ આપે છે. પણ માયાના દાસ ન બનવું. અગ્નિ આપણને બહુ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે. પણ જો એને અડી જવાય તો દાજી જાય. અજાણતાય પણ અડી જવાય તો દાજી જવાય છે. એમ જો ભગવાનનું નામ અજાણતા લીધું હોય ને તો આ જીવનું કલ્યાણ થઈ જાય છે. એટલું બધું આ નામનો મહિમા છે ભાગવતમાં. આ તો હું એમ કહું બોલો બાપા બોલો તો એ ધૂન બોલો છો. અજાણતા જો નામ લેવાઈ જાય એટલો બધો આ મહિમા છે. ભલે તમે ભાવે કભાવે બોલો પણ આ તમારું ભગવાનનું નામ લીધેલું. કેમ મેં આ અગ્નિની વાત કરી? આમ અજાણતા અડી જાવ તો દાજી જવાય છે. એટલા માટે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. અજામેલ બહુ પાપી. અને એકવાર તે ગણિકાને ઘરે લઈ અને આવ્યો. વધારે ને વધારે પાપાચાર કરવા લાગ્યો. ચોરી તેમજ લૂંટફાટ કરવા લાગ્યો. આમ પોતાનું જીવન ગુજારતો.
એકવાર પેલા તમે બેનો થોડીક વાતો કરી લ્યો ને પછી હું, કારણ કે મારી આમાં સુરતા તૂટી જાય, આમાં મારે ઘણું પાછું નકરું ચોપડીમાંથી જોઈને ન બોલવાનું હોય. પછી હું કથા કાપી નાખીશ, પછી ઓલા બેનની ઘોડે કહેતા નહીં કે આમાં જે સૂપ ને ખા કેમ ન આવી, સુદામાં ન આવ્યા. હજી કાલ આપણે 2 પ્રસંગ કરવાના છે, ગોવર્ધન પર્વત, કૃષ્ણ ઉત્સવ, આજ રામ જન્મ. એમાં એક ટાઈમની સમયનો અભાવ છે, એટલે ભલે તમે ભાવે કભાવે સાંભળો તોય ભલે, ન સાંભળો તોય ભલે, પણ આમ શાંતિથી બેસો. પછી હું ઇન્ટર પાડું ને એટલે તમે તારે બધી વાતો કરી લેજો. 5, 10, 15 મિનિટનું આપણે તેમ કે એટલું ઇન્ટર પાડી દઈશું. પણ આમાં સુરતા રાખી અને જો કથા સાંભળશો તો તમને મજા આવશે, મને મજા આવશે. મને એમ થાય કે મારું સાંભળે છે. પણ આ તો ધનગડી ધનભાગ કહેવાય. અત્યારે ઘરના કોઈ નથી સાંભળતા, બાળકો નથી સાંભળતા, પત્ની નથી સાંભળતા, અને આ મારી આ માવડિયું સાંભળે. તમે આ બધી માવડિયું મારી હે, એટલે ભાગશાળી કહેવાનું. અત્યારે ઘરના કોઈ નથી સાંભળતા, એનો અર્થ તો ન કરાય ને. ઓલું દ્રષ્ટાંત મેં કાલ પૂંદી આપ્યું હતું, કદાચ તમને મગજમાં હોય કે ન હોય, કે આપણે મીંદડી પાળી હોય ઉંદરને મારવા માટે, પણ એને તમે આમ તાહળી ભરીને દૂધ પાઈ દો, તાહળી ભરીને ફૂલ ધરવી દો, પણ જો એ ઉંદર નીકળ્યો હોય તો એ મીંદડી ઝપટ મારે ખરી, મારે ને. આપણે એમ નહીં માનવાનું કે આ ધરાઈ ગયેલી છે મીંદડી એટલે હવે ઉંદરને ભાળીને ઝપટ નહીં મારે. એનું આ ભજન છે, એક કડી બોલી નાખું. અજામિલની કથાને કડી પડી મૂકી. કાજળ થી કાળા જના એ કાળજા રે મને લાગે નહીં બોધ, ભીતર ભીજાય નહીં પાણકા, ભલે માથે પડે પાણી કેરા ધોધ રે, આવા અજ્ઞાની નાનો કરી ઓરતા, આવા અજ્ઞાની નાનો ઓરતા. મિની બાયાલા મંદિર રે ને દૂધના ભોજન, નજરે ઉંદરને નિહાળતા, એના ઝાલાનો રે મન રે, એના નો કરી ઓરતા, એવા અજ્ઞાની નાનો કરી ઓરતા. આમ બારે મેઘ ખાંગા થયા હોય, ઓલો કાળમીંડ પાણો હોય એ કાંઈ હેઠે થોડો પલ્લે, ઉપર જ ભીનો રહે. ગમે એટલો વરસાદ આવતો હોય, આપણે કહીએ ને ભાઈ વરસાદ કેવો, બારે મેઘ ખાંગા થયા. બારે મેઘ કેમ કહેવાય? એ વરસાદના 12 નામ છે. કેટલા? 12 નામ છે, તમને ખ્યાલ હોય તો. નથી કેતા કોકા તમારે કેવો વરસાદ હતો? ભાઈ અમારે તો આમ પછેડી વા હતો, પછેડી પલ્લે એટલે. તો કે તમારે તા કે અમારે આમ ઢેફા ભાંગ હતો, ઢેફા પલ્લે એટલે. તા કોક વળી કે તમારે, અમારે કે તો નેવા ધારું હતી. તો કે તમારે, અમારે કે હુપડા ધાર, હાંબેલા ધાર. વળી કોઈ કે અમારે આમ ફરફર હતી. એવા 12 નામ છે વરસાદના, એટલે કે 12 મેઘ. 12 નો મહિમા બહુ પાર છે. ગુરુ મહારાજ નો યોગ
એ પણ 12 વર્ષે પાકે. ગણપતિ મહારાજના 12 નામ, હનુમાનજી મહારાજના 12 નામ. આ તો બધી તમને ખ્યાલ હશે ને. આપણા શનિવાર છે એટલે હું 12 નામ હનુમાનજીના લેવડાવી લઉં અને હું અહીંથી બોલું અને તમારે બોલવાના. શનિવાર છે એટલે હનુમાનજી મહારાજને યાદ કરી બોલો. કપિલ, સુમુખ, એકદંત, લંબોદર, વિકટ. આ શેના નામ લીધા? ગણપતિના. હાલો ને ભાઈ, ગણપતિના લઈ લઈ. બોલો. કપિલ, સુમુખ, એકદંત, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ગજકર્ણક, ધૂમકેતુ, ગણાધક્ષ, ગજાનન, ભાલચંદ્ર. બોલો ગણપતિ મહારાજ. આ 12 વરસાદને બદલે 12 પેલા ગણપતિના નામ લેવાઈ ગયા. હવે હનુમાનજી મહારાજના એવી રીતે 12 નામ છે. બોલો. હનુમાન, અંજની પુત્ર, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ. બોલીએ હનુમાનજી મહારાજ. કેટલા થઈ ગયા નામ? 12 થઈ ગયા ને? હે? નામ હનુમાનજીના કેટલા થયા મને અહીંયા નથી. હમણાં તાર બેને કીધું કે ગણપતિના છે એટલે મને મગજમાં આવ્યું પાછા ગણપતિના. કેટલા થયા? 12 થઈ ગયા ને? હે? 9. તો હારી મારી ભૂલ થયો. ફરીથી ગણજો હાલ ફેર. એમ બોલો. હનુમાન, અંજની પુત્ર, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, અદધિક્રમણ, સીતાશોક વિનાશક, લક્ષ્મણ પ્રાણદાતા, 10 ગ્રીવ દર્પહા. બોલીએ હનુમાનજી મહારાજ. અલ્ફેર થઈ ગયા ને? 12 ઘટ્યા નથી ને? તો ફરીને લવ ઘટ્યા હોય. અજામિલ બહુ પાપી, અધમમાં અધમ. આમ કોઈ ભગવાનના નામ લીધેલા નહીં. ભગવાનના નામ લેવાતા હોય ને આ સુરતા ન હોય. બસ અધમમાં શિકાર કરવો. અને એમાંય એના ઘરે ગણિકા. પાપી જીવન ગુજારતો. અને એકવાર અજામિલ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયો ત્યારે અચાનક એના ઘરે સાધુ આવી ચડ્યા. એને કાચું સીધું આપ્યું અજામિલના પત્નીએ. અને સાધુએ રસોઈ બનાવી અને જમ્યા. અને સંતોએ વિચાર કર્યો કે આ તો પાપનું મારા પેટમાં ગયું. હવે આનું કાંઈક કલ્યાણ થાય એવું કાંઈક કરવું પડશે. સાધુ જેના ઘરે જમે ને, અસલ સાધુ જેના ઘરે હરિહર કરે એનું કાંઈક કલ્યાણ કરતો જાય. આવ જમીન એમ નામ ન જાય. આ સાધુ અને તારે ખાઈ એનું જ ખો દે. બીજું તો ક્યાં વાત, ભલું ક્યાં કરવાની વાત રહી. ખાઈ એનું ખોદવું નહીં, ભલું ન થાય કાંઈ નહીં આપડી. પણ આ તો સંતની વાત. આ ઉપમા બતાવી છે ભાગવતમાં સાધુની. સાધુ કોને કહેવાય? સાધુ જેના ઘરનું અનાજ જમે, જેનું અન્ન ખાય, એનું ભલું કરે.
આવ જમીન ઓયા કરીને જય સીતારામ એ વાત નથી. આ કાંઈ ઘર ઘરનું ખાવું રેઢું નથી પડ્યું. ઘર ઘરની દક્ષિણા તમે 10 રૂપિયા આપો, અમે ઠાકોરજી લેખે કહીને માટી નથી થઈ ગયા. દક્ષિણા 10 પ્રકારના તમારા કર્મો અમે લઈએ છીએ, ક્ષીણ થઈ જાય છે. આનું નામ દક્ષિણા. આન જ્યાં આયા સાધુ મહાત્મા જમી રહ્યા, એના અજામિલના પત્ની હતા. એને એમ થયું કે મારા પતિ આવ્યા પહેલા હું આ સાધુને જમાડી દઉં, નકર રંજાડ છે. જમી રહ્યા ત્યાં બરાબર અજામિલ શિકારેથી આવ્યા ઘરે. જમાડીને સાધુને કઈક દક્ષિણા દેવી પડે તો આપણું પગ થાય જમાડેલું. તો એને પૂર્ણ ભાણું કહે. ભલે 1 રૂપિયો જ આપો, લવિંગ ને 1 સોપારી જ ભલે હાથમાં આપો. સાધુ કે તમે મને હરિહર કરાયું, જમાડ્યો, દક્ષિણા દેવી પડે તમારા ઘરની તો ભોગ થાય દક્ષિણા. અજામિલ કે હું તારી પાસે આ જે છે એ લૂંટી નથી લીધો, એ દક્ષિણા માનજે, બાકી હરિહર કરી લીધા હોય તો નીકળો. આવો પાપી, તમારી પાસે જે કાંઈ છે હું લૂંટી નથી લેતો, એ મારી દક્ષિણા માનજો. પણ આ તો સાધુએ એના ઘરનું અનાજ જમા હતા, પેટમાં પડ્યું હતું કે પણ આનું કાંઈક ભલે પાપી હોય પણ આનું કાંઈક કલ્યાણ થાય એવું મારે કરવું છે, કે મારે તારા ઘરની દક્ષિણા કોઈ માયા મિલકત મૂડી નથી જોતી, પણ મારે દક્ષિણા એ જોતી છે કે તારા પત્ની સગર્ભા છે ને, એને આ સંતાન થાય, એનું નામ તું નારાયણ રાખજે. આ મારે દક્ષિણા જોતી છે. આને કોઈ દી નારાયણ નું નામ લીધું જ નહોતું. ભગવાન શું કહેવાય, કથા કીર્તન શું કહેવાય, હું સાધુ સંત કહેવાય, કેમ સાધુને હરિહર કરાવવા, કેમ સાધુને, હા એ આને કાંઈ ખબર જ નહોતી. કારણ કે જંગલમાં શિકારમાં પાપમાં જીવન વિતાવ્યું તો આવું કોઈ દી કથા કીર્તન ભજન ભાવ તો સાંભળેલું નહીં. એટલે એને શું ગમ હોય, હું સાધુ કહેવાય, હું સંત કહેવાય, હું ભગવાનનું કીર્તન ભજન. આ તો મેં તારા ઘરનું જમ્યો છું એટલે તારે મને દક્ષિણા દેવી પડે. આ સંતના દર્શનથી અજામિલનું હૃદય પીંગળી ગયું, ભાવ જાગ્યો. બોલો બાપા શું? કે તારે ત્યાં સંતાન થાય ને એનું નામ તું નારાયણ રાખજે. સાધુ નામ લે ભગવાનના, લેવરાવે. મેનો વાત કરી અમારી મૂડીજી, નામ લેવું અને લેવરાવું. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. આવો આ 5 દિવસનો સેલ આવો લઈ લેજો, તાળીયું ભાવથી પાડજો. કારણ કે તાળીનો મહિમાની મેં તમને વાત કરી. બધા ભાઈઓ બહેનો માતાઓ વડીલો જ્યાં બેઠા હો, જે સ્થિતિમાં બેઠા હોય, હા, કારણ કે પછી મેં ઉપમા આપી હતી ને, આ કોઈ દી તાળી ન પાડી હોય પછી ખબર છે ને, નગરી તાળીઓ જ પાડવી પડે છે, કોઈ દી પાડી ન હોય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે.
જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે સાધુ ને જોઈને અજામિલ નું હૃદય પીંગળી ગયું. બોલો બાપ, તારે ત્યાં સંતાન થાય એનું નામ તું નારાયણ રાખજે, એ મારી દક્ષિણા. અજામિલ ના ઘેર પુત્રનો જન્મ થયો અને સંતોની આજ્ઞા અનુસાર એનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલ આખો દિવસ નારાયણ ની પાછળ પડે. નારાયણ તું જમ્યો? નારાયણ તું સ્નાન કર્યો? નારાયણ જમી લે. નારાયણ. અજામિલ નારાયણ ને ગોદમાં રમાડે. નારાયણ 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 બોલતા થઈ. આમ એને ઈ ટેવ પડી ગઈ. એમ આપણે આ ટેવ પાડવા હાટું થઈને આ ભાગવત રામ કથા ની તો બધું સમજે આપણે, પણ આ ટેવ પાડવાની છે. જો છેલ્લો શ્વાસો બાપ અમારો સુધારજો અને અંત ઘડીએ અમને આ ભગવાનનું નામ જ્ઞાન સત્સંગ તો અત્યારે પાર વગરના પંથ ધર્મો અનેક નીકળ્યા. પાર વગર એટલા બધા જ્ઞાની છે કે ન પૂછો ને વાત. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો હાજર જવાબ આવા જ. પણ મૂળ આજે નામ યાદ રાખવાનું છે. છેલ્લા શ્વાસા માટે આ ટેવ પાડવાની છે. એટલે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે નારાયણ રમવા જાય ત્યારે અજામિલ સાદ પાડે, બેટા નારાયણ નારાયણ નારાયણ. નારાયણ ને સાદ પાડે તોય નારાયણ નાના બાળકો સાથે રમતો હોય, આવે નહીં. હા, આપણે જે હવેલીના મુખ્યાજી પધાર્યા છે તો એમનું અહીં શબ્દોથી સ્વાગત કરું છું. તેમજ ભાઈ નિલેશભાઈ પણ સ્વાગત કરે છે. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય.
बालकृष्ण भगवान की जय। श्री राधे गोविंद भज मन श्री राधे। भावथी ताली पाड़ी। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय राधे। हे श्री राधे जय जय राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। અજામિલ ને નારાયણ 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 બોલવાની ટેવ પડી ગઈ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામિલ ને એકવાર યમદૂતો પકડવા આવ્યા. જે અતિ કામી છે, અતિ પાપી છે, આયુષ્ય હોવા છતાંય મરે છે. હજી એની આયુષ્ય 12 વર્ષની બાકી હતી. ત્યારે અહીંયા અજામિલ ને યમદૂતો પકડવા આવ્યા અને યમદૂતોથી અજામિલ ભયભીત થઈ અને ધ્રુજવા લાગ્યો. નારાયણ નારાયણ તું ક્યાં છો? નારાયણ 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 બોલવા લાગ્યો. છોકરો રમવા ગયો હતો, પિતા પાસે આવ્યો નહીં, પણ આયા અજામિલના મુખમાંથી નારાયણનું નામ સાંભળી અને વૈકુંઠમાંથી ભગવાન નારાયણ આવ્યા. આ સાધુના હરિહરનો પ્રતાપ તો જુઓ બાપ. આ સાધુનું પ્રમાણ હોય. વૈકુંઠમાંથી, વિષ્ણુ લોકમાંથી ભગવાનના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને યમદૂતોને કહે છે કે અજામિલ તમને છોડો, હજુ એનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે. યમદૂતો સમજાવે છે કે અમે યમરાજાની આજ્ઞાથી અમે આવ્યા છીએ. આ મહાપાપી જીવ છે, આ પૃથ્વી પર જીવવાને લાયક નથી. યત્ર દંડે શુદ્ધ પતિ. અમે એને પકડી અને યમપુરીમાં લઈ જઈશું. સજા થશે અને અમારે ત્યાં જરાય પણ ભગવાનના દરબારમાં અન્યાય નથી હોતો. વિષ્ણુ ભગવાનના પાર્ષદે કીધું અજામિલ પાપી હતો એ વાત સાચી, પણ એને નારાયણ નારાયણ 2 વાર બોલ્યો અને એના પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. આટલી બધી આ છેલ્લા શ્વાસામાં ભગવાન નારાયણનું નામ લેવાની તાકાત છે.
યમદૂતોએ કીધું કે મહારાજ, અજામિલ નારાયણ નારાયણ બોલ્યો એ તો વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ એને એના પુત્રનું નામ લીધું છે. એના પુત્રનું નામ નારાયણ છે. એ પાર્ષદોએ કીધું, અજ્ઞાદત્વા જ્ઞાનાદોત્મ શ્લોક નામ થતમ સંકીર્તિતમયં પુષું દહે દેધો યથા ગોવિંદ દાનો ધર્માધરેતિ. ભલે પુત્રના નિમિત્તથી પણ અજામિલે ભગવાનનું નામ તો લીધું ને. જેમ મેં હમણે કીધું એમ અજાણપણે અગ્નિ ઉપર પગ પડે તોય દાજી જવાય, તો ઈ બાળે છે. એમ અજાણતા જો પણ ભગવાનનું નામ લેવાઈ જાય તો બાપ આ જીવાત્માનું કલ્યાણ થાય. ઉતાવળે કરેલા ભોજનનો ભલે સ્વાદ ન આવે પણ પેટ ભરાઈ જાય. એમ અજાણતા જો ભગવાનનું નામ લેવાઈ ગયું હોય ને તો અવશ્ય આપણા પાપનો નાશ થાય. અને મહાપુરુષો આ વાતથી પરિચિત છે. આટલો બધો આ ભગવાન નારાયણના નામનો મહિમા શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે વર્ણવ્યો છે. શ્રીમન નારાયણ 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 અજમન નારાયણ 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 બદરી નારાયણ 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 શેષ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 આ ભગવાન નારાયણનું ભજન કરતો કરતો અજામિલ અને વિષ્ણુદૂતોએ કીધું અજામિલનું આયુષ હજી 12 વર્ષનું બાકી છે. 12 વર્ષનું આયુષ્ય ભોગવવા દો. વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતના પાસમાંથી છોડાયો અને એનો ઉદ્ધાર થયો. સત્કર્મથી અપમૃત્યુ આયુષ્ય બાકી હોવા છતાંય પાપ કર્મના ફળ રૂપે આવેલું મૃત્યુ પણ મટી જાય છે. આમ અજામિલનું અપમૃત્યુ હતું એ પણ મટી ગયું. આટલી બધી આ તાકાત છે ભગવાનના નામમાં. આયા અજામિલ આ બધુંય પથારીમાં પડ્યો સાંભળતો હતો. છેલ્લો શ્વાસા હતો અને એને ભગવાને કરેલા ઉપકારને યાદ કર્યા. અને અતિ પાપીના જીવનમાં કોઈ એવો બનાવ બની જાય ને તો એ જલ્દી સુધરી જાય છે. અતિ પાપી હોય તો પણ જો એ પ્રાયશ્ચિત કરી નાખે, પાપનું પ્રાયશ્ચિત કરી નાખે એટલે જેસલ જાડેજા જેવાય
પલમાં પીર બની જાય. છેલ્લે એમ કહી દીધું એને કે માથાના વાળ છે એટલા મેં કર્મો કર્યા છે. હવે તમે હા મારી હોળીને તારો તોય ભલે અને બુડાડો તોય ભલે. એક શબ્દમાં લાગી ગયું. એ માણાને લાગવું હોય ને તો એક શબ્દમાં લાગી જાય, નકર આખી જિંદગી 80 વર્ષ વયા જાય ને તોય ન લાગે. એક જ શબ્દ આપણા બાળકને એક જ વાર પછી કહેવાનું હોય બધાને કે ન કરો બટા તું આમ કર તેમ કર, આ રસ્તો નહીં આ રસ્તે હાલ. એક જ વાર એનું નામ માણા કહેવાય. ઈળમાંથી ભમરી બને તો મનુષ્યને હું વાર, એને પાંખવા માંડે ને ઉડવા લાગે છે, પણ ડંખ મારે અને વળ ખાઈ જાય એની ભમરી બને. એની આ વાત છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. આટલી બધી આ એક શબ્દમાં તાકાત છે. અજામિલ જેવો પાપી જીવ તરી, જેસલ જાડેજા જેવો એક શબ્દમાં તરી. આ કાંઠે જમૈયો હતો, ઓલા કાંઠે રામસાગર. પલમાં પીર થઈ ગયો. વિચાર કરો. પછી એને ગમે એવા આવરણો આવ્યા તો એને પછી કોઈ દી રામસાગર અને કડતાલ મૂકી નહોતી હાથમાંથી. ધોળી રાણીએ જે પકડાવી દીધો ને રામસાગર, પછી ઈ કોઈ દી એમ બોલ્યો નહોતો જેસલ જાડેજો કે હજી હું ઈનો ઈ જાડેજો છું હો. આપણે ભગત થઈ ગયા હોય, ડોકમાં માળા ધારણ બધું ગુરુ ધારણ બધું કરી લીધું હોય તો એવો બનાવ બને ધારણ. અમુક નથી કેતા અમે હજી બદલા નથી હો, હજી એના ઈ જ સહી. અમને ખબર છે તમે બદલા નથી, એના ઈ જ છો, તમે જાણીએ છીએ એટલે તમારે અરે માથાકૂટ નથી કરતા. અહીંયા અજામિલને પાપ માટે પસ્તાવો થયો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે સાધુ એના ઘરે હરિહર કર્યું અને નારાયણના નામના પ્રતાપથી અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. બોલીએ શ્રી નારાયણ ભગવાન કી જય. હવે જે ભાગવતમાં મેન પિતૃમોક્ષની કથા, સગર મહારાજની જે ભાગીરથી ગંગા, આ સમયને અનુલક્ષીને હું થોડા એકદમ સંક્ષેપમાં આપણે ટૂંકા પ્રસંગો લેવાના છે, કારણ કે જે આપણે રામ જન્મ કરાવવાનો છે અને કાલે તો આપણે 2 ઉત્સવ ઉજવવાના છે. એક કૃષ્ણ જન્મ ઉત્સવ અને ત્યારબાદ ગોવર્ધન લીલા, ગોવર્ધન પર્વતની આપણે પૂજા કરવાની, એની પરિક્રમા કરવાની છે. અને જેને લાભ લેવો હોય બધાને આપણે પૂજામાં બેસવાનું છે, ગોવર્ધન પૂજામાં. પણ આપણે આ ઘઉંનો ગોવર્ધન પર્વત બનાવવાના છે, એટલે બધા બેનો જે ભોગો એ ઘઉં લેતા આવજો. હું એમ નથી કહેતો કે મણ 2 મણ લાવજો, પણ જે તમારી શક્તિ પ્રમાણે લાવજો. આપણે અહીં અન્નકોટ ધરશું, એની પૂજા કરશું, પરિક્રમા કરશું. આનંદપૂર્વક ભાવથી આ ભાગવત કથા દરમિયાન જે પ્રસંગો દ્વારા આપણે ભગવાનના નામ કેટલા લેવા એ મહત્વનું છે, મેં કીધું. બાકી આ તો કાંઈ આ પૂરું થાય નહીં 7 દીમાં. નો રામકથા બાપુ પૂરી થાય 9 દીમાં થાય, 7 દીમાં ભાગવત થઈ જાય પૂરું. રામાયણ તો હજી હાલે છે. હું ઘણી વાર કહું હરી અનંત હરી કથા અનંતા, પણ હાવ હેલામાં હેલું મને તમને જે સમજાય એવા આપણે પ્રસંગોપાત આનંદ કરવાનો. ઈ બાને કાકા 5 રૂપિયા બધા વાપરે
અને કાંઈક આપણી માથેથી આ ભાર ઓછો થાય. મેં કીધું એમ જો કાંઈ ભાગમાં હોય અને આ વડવાઓની દયા, એની તો દયા છે જ, તો જ આવા સત્કાર્ય કરી શકે. નકર તો બધા કરોડોપતિ છે. પણ આ તો જેને ભગવાને સદબુદ્ધિ આપી હોય, સતલક્ષ્મી, હારી નીતિની લક્ષ્મી હોય, ઈ આવા કામમાં વપરાય. જે નીતિની લક્ષ્મી હોય ને ઈ આવા કામમાં વપરાય. બાકી તો કોઈ બેન દીકરીને હરી રહી નહીં. સાધુ તો શેનો આંગણે, પાણીનું ન પૂછે. અને એ આ ભજન બાળકો ઉપર આપણને આમ દેખાય આવે. આમ નથી કેતા કે ભક્તિ કરે પાતાલ में प्रगट હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી વાસ. એ આપણા બાળકો ઉપર પ્રભાવ પડે અને ભજન બાળકોમાં દેખાય. આ બધું આ ટાંકોલિયા પરિવાર હું તમને કેટલા બધા હંપીને રહેશે આ સમય પ્રમાણે ન કરે ત્યારે ભાઈ નથી પડતું. શેડા હાટું કપાઈ જાય છે. બોલો, અમે તો સાધુ, અમારે ઘરે ઘરે જવાનું હોય, અમને ઘરે ઘરની ખબર હોય, બેનો બેનની ખબર હોય, એકો એક ઘરની અમને ખબર હોય. પણ અમારે કોઈની વાત ન કરાય કે ફલાણા બેન આવા, ફલાણા ભાઈ નું ઘર આવું, ઓલા ભાઈ નું આવું. પણ એનું કલ્યાણ કેમ થાય એ અમારે જોવાનું હોય. અમે આમ આશીર્વાદ ન આપી પણ આમ મનમાં એમ થાય કે હે ભગવાન એને સદબુદ્ધિ દે, એના ધંધા પાણીમાં કાંઈક લાભ આપે અને કાંઈક સારો રસ્તો ઉજાડે ભગવાન. એવું મેં આમ મનમાં દઈ, દેખાવ ન કરી. બાકી તમે 100 રૂપિયા આપો અને મેં એમ કહી ઠાકોરજી લેખે ભગવાન તમને સુખી રાખે, એ તો એક અમારો સ્વભાવ છે. કાંઈ 100 રૂપિયામાં થોડા સુખી કરી દે ભગવાન, તો બધા લાખો પતિ છે. વેસાતા થોડા આશીર્વાદ મળે છે. આશીર્વાદ વેસાતા નથી મળતા. આશીર્વાદ અંતરથી ઓટોમેટિક મળે છે. અને ઈ ક્યારેક કોક દી કેમ આ અજામિલ ને આ સાધુ જમી ગયા અને સાધુનું કીધું કરે તો, નકર અજામિલે કીધું કે નારાયણ ફારાયણ નામ નથી રાખવાનું, ખાઈ લીધું તો ઉપાડ, દક્ષિણા બક્ષિણા નથી. આવો એ કાંઈ જેવો તેવો નો તો મહાપાપી શિકારી. જે સાધુ સંતોને નો માનતો હોય, બેન દીકરીઓને કાંઈ નો રાખતો હોય, ઈ અજામિલ જેવો છે, જેસલ જાડેજા જેવો પાપી, જેને કહેવાય રાક્ષસી. પણ મેં કીધું આ તો એક શબ્દની કિંમત છે. એક શબ્દ ગુરુદેવ કાજો એક શબ્દ લાગવો હોય તો લાગી જાય, નકર જય ભગવાનની આરતી. આ હાથ દીમાં, આ ભાગવતમાં આમાંથી એક જ શબ્દ પકડવાનો. આખી કથા નો યાદ રહેત કાંઈ નહીં, આખી રામકથા નથી યાદ રાખવાની. તમને જે હેલું લાગે, તુલસીદાસજીએ રામકથામાં કીધું છે કે તમને જે હેલી લાગે એક ચોપાઈ પકડી લ્યો ને એ રસ્તે હાલવા માંડો, અને જો ન તરી જાઓ તો તમારું ખાહડું મારું મોઢું સહી કરી દીધી. તો એવી સુખદેવજી મહારાજ આ ભાગીરથી ગંગા અવતરણની કથાનું વર્ણન કરતા સગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એ યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો અને એ ઘોડાને ઇન્દ્ર ચોરી જઈ પાતાળમાં કપિલ નારાયણના આશ્રમમાં રાખ્યો. અને સગર રાજાના પુત્રો એ યશ્વ ગોતવા નીકળ્યા અને એમણે કપિલ નારાયણને ચોર સમજીને મારો કરીને મારવા દોડ્યા. અને કપિલ મહારાજે જેવી આંખ ઉઘાડી અને બધાય મુનિના એ તેજોમય અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા 60,000 પુત્રો. કેટલું બધું તપ હશે ભજન. આમ આંખ ખોલી 60,000 પુત્રો બળી ગયા. સગરના
પુત્ર અશુમાન એમને ગોતવા નીકળે અને કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. એમણે ઘોડાને જોયું અને અશુમાને કપિલ ભગવાનની સ્તુતિ કરી છે. કપિલ ભગવાન અશુમાનને કહે છે કે તમારા પિતરો બળીને ભસ્મ થઈ ગયા છે, તમારા પિતામહનો દાદાનો ઘોડો તે લઈ જાઓ. અશુમાન કહે, મહામુનિ, મારા કાકાઓ, અમારા પિતરો બધાય ભસ્મ થઈ ગયા, એમનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો કૃપા કરીને આપ બતાવો. કપિલ મુનિ કહે, વત્સ, જો તારા આંગણે ગંગાજી પધારે તો એમનો ઉદ્ધાર થઈ જાય, બાકી બીજો કોઈ ઉપાય નથી. આ કપિલ મુનિએ કીધું. તારા આંગણે જો ગંગાજી આવે તો બધાય પિતૃનો ઉદ્ધાર થઈ જાય. એમ આજ આ ટાકોલિયા પરિવારને આંગણે આ ગંગાજી આવ્યા છે. ઓલી ગંગાજીની વાત નથી કરતો, એ નો આવે તો એ પિતૃનો ઉદ્ધાર થઈ જાય. આ જ્ઞાન ગંગા ધોધ વયો જાય છે. આમાં જેને ચરણામત ખાલી લે તોય ઘણું. ભગવાનના નામ નાય નહીં કાંઈ નહીં આ ગંગામાં. પણ ઓલા ગંગાજી આપણે જાય ને પણ ચરણામત લઈ લઈને ત્યાંથી હું કામ બધા બાટલા ભરી ભરીને લાવી છે? હે, એમ થાય બધાને ચરણામત દઈશું, પ્રસાદી દઈશું. તો આ બાપ આ ઘર આંગણે આ ભાગવત કથા રૂપી આ જ્ઞાન ગંગા હાલી જાય છે. આમાં હું કહું તમે લાવો લ્યો ને એ વાત નથી. આ તો જેના ભાગ્યમાં હોય, જેના વડવાની દયા હશે, એ આમાંથી થોડુંક અમથું ચરણામત લેશે. ભાગમાં હશે એ. આ કાંઈ વેસાતું નથી મળતું પૈસા ખરીદી. હા, આ તો ઘરે બેઠા ગંગા છે. આ કપિલ મુનિએ કીધું જો તારા આંગણે ગંગા આવે એટલે આ બધા પિતૃની પાછળ ભાગવત બિહારે છે. આટલો બધો આ મહિમા ગાયો જો તો ખરા બાપ. આપણી માટે આ બધા ઋષિ મુનિઓ ભાજીના પાંદડા ખાય, ખોબે ખોબે પાણી પી અને મારી તમારી હાટુ આ બધા મુકતા ગયા છે બાપ. એટલે આપણે કઈ છીએ કે હર તીરથ બાર બાર, ગંગા સાગર એક બાર, એવી કહેવત છે. જો તમે સાંભળો, હર તીરથ બાર બાર, ગંગા સાગર એક બાર. આમાંથી ગંગા સાગર જે ગયા હશે ને ખ્યાલ હશે, નહીતર ઘણા એમ કે ભાઈ અમે ગંગા સાગર જી આવ્યા. આપણે પૂછી ભાઈ ને આ કયા ભગવાન નું મંદિર છે? ગંગા સાગર ગયા ના લઈએ નથી ખબર. હું તમે ગયા ગંગા સાગર ક્યાં? ત્યાં તમે દર્શન કર્યા? એમ આ ગંગા સાગર હાલી જાય. કપિલ મુનિ નો આશ્રમ છે ગંગા સાગર. હર તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર. એમાં ગંગા સાગર છે એક બાર જ તેઓ. પછી પોર તો કોને ખબર, ભગવાન જો આમને રાખે અને વળી નિલેશભાઈ ને ઉજમ સડે કે હાલો બાપુ કરો પધરામણી, તો વળી પાછા આનંદ કરશું. નકર અમે નિલેશભાઈ નક્કી કર્યું તારીખ કે ભાઈ હું કથા સાંભળીશ ને તમારે વાંચવાની. હું કહો મારી ગાયું સાંભળશે અને તમારા ભાગમાં હશે એ થશે. હું કહું ભાઈ એ ક્યાં લેવા દેવાનું, તમારે કરો ને આનંદ હાથ દી કરશું આનંદ. પણ આ તો એનાથી વિશેષ આનંદ. આવું બધું મેં ધાર્યું જ નહોતું. ક્યાં ગયા નિલેશભાઈ? હમણાં દેખાતા નથી પાછા. આવું આપણે ધાર્યું નહોતું એમ કે આટલો આનંદ કરશું એમ. બાપ મારો કહેવાનું તાત્પર્ય કે આ ટાકોલિયા પરિવારને આંગણે વિશેષ તો હું ભાર દઈને આ કથા આવી એટલે કે આ ગંગા આયા નિલેશભાઈ આયા ધોધ વહાયો છે ગંગાનો. એમ કપિલ મુનિએ કીધું ભાઈ તારા પિતૃનો જો ઉદ્ધાર કરવો હોય અને જો તારા આંગણે ગંગાજી લાય તો તારા પિતૃનો ઉદ્ધાર થાય એમ છે. અને પછી અસમાને
એ ઘોડાને લઈ દાદાના યજ્ઞમાં લાવ્યા, યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો અને અશ્વમાનને ગંગાજીના પધરાવવા માટે ને ઘણા વર્ષો સુધી તપ કરવું પડ્યું હતું ગંગાજી લાવવા માટે. આ તો અમે 3 દીમાં ઊભું કર્યું બેન દિલીપભાઈ, પણ આ ગઢિયાનું એના ઘણા વર્ષોનું પુણ્ય છે એટલે આજ આ ગંગાજી આંગણે આવ્યા છે. નહીતર તો જો અહીં જગ્યાનો એવો ભાવ હશે, નકર મેં એમ કીધું કે મારે આંગણે ગંગાજી લાવવા છે. ઘણા વર્ષોનું બાપ આપણા ગઢિયાની પુનાઈ ભેગી થાય અને ધર્મમાં બધાનો ભાગ હોય. આપણે જે કાંઈ ધર્મ કરી એમાં આપણા બાળકોનો ભાગ હોય, પત્ની જે કાંઈ ધર્મ કરે એમાં પતિનો ભાગ હોય, પતિ જે કાંઈ ધર્મ કરે એમાં પત્નીનો ભાગ હોય, બધાનો ભાગ હોય. એક કર્મમાં કોઈનો ભાગ નથી, એ હવને હવનું ભોગવવાનું છે. નકર તો લે વાલિયા લૂંટારાની તમે વાત સાંભળી છે ને, બધા એના ઘરના સભ્યોને એની પત્નીને બાળકોને બધા એને પૂછ્યું ભાઈ હું આ પાપ કરીને તમારું પેટ તો ભરું છું, પણ કે આમાં તમે ભાગ લેશો ને કે ના રે ભાઈ તમારી ફરજ છે ઘરમાં બધું લાવવું મૂકવું, તેલ મરચું મીઠું મરચું લાવવું એ પતિની ફરજમાં આવે છે, એમાં અમે કાંઈ નહીં, એમાં અમારો ભાગ ને એને લાગી ગયો રાપડો જામી ગયો, મરા 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 ઉલટા શબ્દ. આન વાલ્મીકી ઋષિ થઈ ગયા, આખી રામાયણ રચી નાખી વાલ્મીકી. તો બાપ અહીંયા જ્યારે ઘણા વર્ષોની પુણ્ય ભેગું થયું ત્યારે ખૂબ તપસ્યા કરી પણ ગંગાજી લાવવામાં નિષ્ફળ રહ્યા. અને દિલીપના પુત્ર જ્યારે ભગીરથ થયા અને ભગીરથ રાજાની તપસ્યા સફળ થઈ. આ શું થાય છે ભાઈ? 3 પેઢીનું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગાજી પ્રગટ થયા અને ગંગાજી ભગીરથને કહે કે હું તારી પર પ્રસન્ન થઈશું, પણ મારો વેગ આ ધરતીથી નહીં સહન કરીએ કે ગંગાજી. આ ધરતી રસા તાળમાં વહી જાય એવું છે. મારો વેગ આ ધરતી નહીં સહન કરી શકે, અને જો મારો આ ભાર મારો વેગ જો કોઈ ઝીલે તો હું અવતરું, તો હું તારા ઘરે પધારું, એની ના નહીં. આ તો વેગ ઝીલી કે એનું કામ છે. હા, તો ગંગાજી આવે. આ કાંઈ ધોધ વિયો આવતો હોય આમાં તો 2 વાત છે, તણાઈ જાય ને બુડી જાય. તો તરતા આવડતું હોય હવે આમાં ક્યાં મારા ગોત આલે. એટલે ધોધ વિયો આવતો હોય ગંગાજીનો, જે તરી શકે એ તરી જાય, બાકી ઓવાળના લાકડામાં જે આવી ગયા ઓવાળમાં એ ગયા ગોથા ખાતા. જય સીતારામ, જય કનૈયાલાલ. કે ભાઈ મારો વેગ કોઈ ઝીલે એવું નથી, તું કે હું આવું, એની ના નહીં. એના માટે તારે ભગવાન શંકરને પ્રસન્ન કરવા પડશે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભગીરથ મહારાજે ભગવાન ભોળિયાનાથનું ભજન કરે છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય.
શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ 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 શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ભગવાન શંકર ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થયા અને ગંગાનો વેગ ઝીલવા ભગવાન ભોળિયોનાથ તૈયાર થયા અને ગંગોત્રીમાં ભગવાન શંકર કેડમાં હાથ લઈને ઊભા છે. ગંગોત્રી અતિ દિવ્ય પવિત્ર ભૂમિ છે અને આકાશ માર્ગેથી શ્રી ગંગાજી પધારે છે. શિવજી પોતાની જટામાં ગંગાજીને ઝીલે. એમણે જટામાં એટલી બધી એવી ભૂલ ભૂલાવણી બનાવી કે ગંગાજી એમાં જટામાં જ ફરતા રહ્યા. એટલી બધી ભગવાન ભોળિયાનાથે માયા રચી, પણ એ બહાર નીકળવાનો એને માર્ગ મળતો નથી. ગંગા મૈયા પાતાળમાં પધાર્યા. સગર રાજાના બાળકો જ્યાં ભસ્મ થયેલા હતા એ ભસ્મની જ્યાં માટી થઈ અને એ માટીને જ્યાં ગંગાજીનો સ્પર્શ થતા સગર રાજાના બાળકોની સદગતિ થઈ છે. બોલીએ પિતૃનારાયણ ભગવાન કી જય. સગર રાજાના પુત્રોના મર્યા પછી ગંગા જળના સ્પર્શથી ખાલી મુક્તિ મળી. વિચાર તો કરો. તો જીવતા ગંગામાં જે સ્નાન કરે અને આ ગંગાની જે પૂજા કરે એની મૃત્યુ પછી અવશ્ય સદગતિ થાય. એમાં નવીન શું છે? પિતૃનો તો ઉદ્ધાર છે થાય, પણ પિતૃની હારોહાર મારો ને તમારો બાપ આ ઉદ્ધાર બતાવ્યો છે. આ ગંગા છે. સ્પર્શ માત્રથી જો ઉદ્ધાર થઈ જાતો હો, સ્નાન એ સત્કર્મ કરવા માટે છે. એટલે તમારાથી મારી તમારાથી આપણે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ જ્યારે ઘરમાં સ્નાન કરો ને ત્યારે ગંગા માને મનથી વંદન કરો. હે ગંગા મૈયા, હર ગંગે હર જમને હર યમને સરળતી હર હર ગંગે એવું બોલો એટલે તમને ગંગા સ્નાનનું ફળ મળે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ગંગે. અને આજકાલ તો સુધરેલા લોકો સ્નાન કરવા બેહે ત્યારે ફિલ્મના ગીત બોલે. લે નાતા નાતા મેં ઘણી વાર સાંભળેલું એટલે હું કહું હર હર ગંગે ઓમ નમઃ શિવાય તો ઠીક. નાતા નાતા ફિલ્મના ગીત બોલે. તો હર હર ગંગે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગંગા મૈયાને વંદન કરવાથી આપણા ધર્મની, આપણા માત પિતાની, આપણા વેદોની બાપ મર્યાદા જળવાઈ રહેશે.
જીવને શિવ થાવું છે તો જે જ્ઞાનની ગંગા માથે રાખે એ શિવ બને. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ગંગાજીને ભગીરથ લઈ આવ્યા એટલે ગંગાજીનું નામ ભાગીરથી પડ્યું. શિવજી મહારાજે ગંગાજીને મસ્તક ઉપર ધારણ કર્યા એટલે શિવનું નામ ગંગાધર પડ્યું. આમ જો તમે પણ ગંગાધર બનો, જ્ઞાન ગંગાને માથે રાખો. ગંગાજી શ્રી હરિ એ નારાયણના ચરણોમાંથી બહાર આવ્યા છે. નારાયણના ચરણોમાં ગંગાજી છે અને શિવજીના મસ્તકમાં ગંગાજી છે. ભગીરથ મહારાજના વંશના શ્રુતનાભ સિંધીદીપ પછી અયુધાત આજ વંશમાં ઋતુપર્ણ નામના રાજા થયા. પુત્ર સર્વકામનો સુરદાસ, એના પુત્ર કલ્માશત, કલ્માદશના વંશમાં અશ્મક નામના રાજા, અશ્મક નામના મૂલક અને એના પુત્ર નારીકોચ નામના રાજા વંશમાં દશરથ અને વિશ્વાસ, એના પુત્ર ખટવાંગ. ખટવાંગ રાજા એ તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી એનું મરણ થવાનું છે એટલે એને સર્વ સંગ છોડી દઈ ભગવાનમાં મનને પરોવ્યું. આમ ખટવાંગ આદિનારાયણનું ધ્યાન કરતા કૃતાર્થ થયા અને ખટવાંગ પછી દીર્ઘાયુષ બન્યા. ત્યાં રઘુ મહાજ્ઞાની ઉદાર રઘુ રાજાના એકવાર સર્વ દક્ષિણ નામનો યજ્ઞ કરે છે અને સર્વ દક્ષિણ યજ્ઞમાં એ પહેરેલું વસ્ત્ર છોડી અને સરસનું દાન આપે એટલે રઘુ રાજાની કીર્તિ વધી ગઈ અને રઘુ રાજાના પુત્ર અજ થયા. અજ રાજાના લગ્ન ઇન્દુમતી રાણી હારે અને એમને ઘેર જે બાળક જન્મા એનું નામ દશરથ રાજા. આટલી પેઢીએ આમ સાર્વભૌમ રાજાથી દશરથ અયોધ્યામાં રાજ કરે છે. એવા દશરથ મહારાજ તસ્યાપી ભગવાને સાક્ષાદ બ્રહ્મમયો હરિ અંશાસેન ચતુર્ધાગત પુત્રત્વે પાર્થિવં સુરે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નમિતિ સંન્યા તસ્યાનુચરિतं રાજુચ્યં તત્વદર્શિ ભીમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવે. હવે 5-10 મિનિટ ઇન્ટર પાડી દઈ, બધા જલપાન કરી લ્યો. બેનો આમથી પાણી લઈને આવ્યા અને વળી પછી આપણે આ રામ જન્મની કથા તરફ જઈશું. બેનો ત્યાં સુધી એકાદું કીર્તન બોલી લ્યો, જલપાન કરી લ્યો, શાંતિથી, બહુ અવાજ કરતા નહીં. અને પછી આપણે ધામધૂમ પૂર્વક રામ જન્મની કથા કરવાની છે. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય.